હા, તમે વિચાર કરો કે 40 થાય, બેતાલા આવે અને બેતાલામાં ચશ્મા પહેરવાના આવ્યા ને અહીંયા ચશ્મા પહેર્યા હોય તો પછી આપણે રાત્રે કોઈ આપણો દરવાજો ખખડાવે ને બેલ વગાડે ટીંગ ટીંગ, એટલે આપણે શું કરીએ? બેડરૂમમાં સૂતા હોય ને તો બારી ખોલીને પછી આપણે ચશ્મા આમ કરીને જોઈએ. આવું થાય? હાથ બહાર કાઢવાનો, આમ ચશ્માવાળાને જોઈ લેવાનું કોણ આવ્યું છે. હા હા હા, આપણી બેન આવી છે, દરવાજો ખોલો. આપણી નણંદ આવી છે, દરવાજો નહીં ખોલો. આવું કરાય? એને ખબર હતી 42 થશે, 42નો થશે તો એને ચશ્મા આવશે, ચશ્મા આવશે તો દાંડી ક્યાં મૂકશે? નાક વચ્ચોવચ્ચ આપ્યું, 2 કાન આ બાજુ આપ્યા. હા, કે સરસ વ્યવસ્થાથી આમ ગમે એવા 1000ના, 5000ના, 10,000ના સોનાવાળી ફ્રેમના ચશ્મા પહેરાય અને ચોખ્ખી દુનિયા જોવાય, ક્યાંય ધૂંધળું ના દેખાય. એને ચિંતા. હા, જીભ આપી સ્વાદ, હાથ આપ્યો કોળિયો લેવા માટે. હવે તમે વિચાર કરો કે આ નાક અહીંયા આપ્યું છે એની જગ્યાએ પાછળ આપ્યું હોતે તો? એકવાર ખાલી આંખ વીંચીને કલ્પના કરો કે જે આ નાક અહીંયા આપ્યું છે આ જ નાક આપણને પાછળ આપ્યું હોતે તો પછી આપણે આજે મહારાજના ભોજનમાં પ્રસાદ લેવા જતે, ત્યાં જઈને થાળી મૂકતે એટલે આંખ જોતે, હા દાળ ભાત શાક લાડુ, હા સુગંધ આવે છે સરસ, પણ જોઈ લઉં તાજું છે કે વાસી છે. એટલે પહેલાં આપણે હાથમાં લાડવાનો કટકો લઈએ, લાડુ લઈએ, પછી પાછળ સૂંઘાડીએ નાકને, આ તાજા છે લાડવા કે બગડી ગયા છે. હા, પછી પાછા ખાઈએ. કેવું લાગતે? શોભા આપતે? એણે 2 આંખો આપી, 2 કાન આપ્યા અને જીભ એક જ આપી. કેમ? બોલ જોવો છું, બકવાસ ઓછું કરજો, સાંભળજો મારું નામ, સારી સારી વાતો સાંભળજો, બીજા લોકો માટે પણ સારું સારું સાંભળજો. હા, સારું સારું જોજો. જે દર્શન કરી શકે ને એ આંખો, એ નયનો, એ દ્રષ્ટિ, જે દર્શન નથી કરતા, સવારે ઉઠીને ભગવાનને પગે લાગતા નથી, ભગવાનની છબી જોતા નથી, મંદિર જાતા નથી, એની આંખો નથી, એના ડોળા છે, ડોળા. જે હાથથી તાળી પાડીને ભાગવતમાં બેસીને તાળી પાડે અને ભગવાનનું નામ સ્મરણ કરે ને એના કર કમલ, હસ્ત, હાથ, નહીતર હથોડા. જે પોતાના સુંદર પગથી ચાલીને મંદિરે જાય, તીર્થધામ જાય, બધાને લઈને સાથે જાય, હા સારી જગ્યાએ, તે ચરણ, પગ, નહીતર ટાંટિયા. હા, બધું જ ભગવાને વ્યવસ્થા રાખી છે. સીધા ચાલો તો આ છે, વાંકા ચૂકા ચાલ્યા તો આ છે, તમારા હાથમાં છે. મહાત્મ્યમાં આગળ કહેવામાં આવ્યું છે કે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવે તસ્ય કપિલાદાનજમ ફલમ. રોજ જો તમે તમારા ઘરમાં ભાગવત રાખ્યું હોય, વસાવ્યું હોય, પધરાવ્યું હોય મંદિરે, અને એ ભાગવતજીનો તમે એક શ્લોક જો વાંચો, રોજ એક જ શ્લોક, તો પણ તમે બ્રાહ્મણને કપિલા ગાય, કપિલા ગાય એટલે કામધેનુ ગાયનું બીજું સ્વરૂપ, એ કપિલા ગાય. જે હમણાં જર્સી ગાય આવે છે તે નહીં. તો કપિલા ગાયનું તમે દાન રોજ કર્યું હોય એટલું પુણ્ય તમને મળે છે. ખાલી તમારે એક જ ભાગવતનો એક શ્લોક વાંચવાનો છે. હવે તમારામાંથી કોના ઘરે ભાગવત છે એ મને હાથ ઉપર કરો. છે ભાગવત? ના હોય તો આપણે હરિદ્વારથી જ લઈ લઈશું, સામટો જ ઓર્ડર. ભાગવતજી જેના ઘરમાં હોય એમણે નિયમ કરી દેવાનો, આપણે રવિવારે રજા હોય, મેઇન મુખિયાને, ઘરના પુરુષને, એ દિવસે રવિવારે બધાએ સ્નાન ધ્યાન કરીને પહેલાં ભાગવતજીનું એક જ પાનું વાંચવાનું, વધારે ટેન્શન લેવાનું નહીં. બહુ ટેન્શન નહીં લેવાનું, ભગવાન ના જ પાડે છે. એક પાનું વાંચવાનું. કોણે કોણે? મુખિયા,
તમારા ઘરના તમે મેઇન પુરુષ છો, તમારે બેસવાનું, તમારા પત્નીને સ્નાન ધ્યાન કરીને તમારા બાળકો સાથે બેસાડવાના, એક દીપક જલાવવાનો ભગવાનની સામે, અને ત્યાં ભાગવતજીને પગે લાગીને એક જ પાનું વાંચવાનું અને એને સમજવાની કોશિશ કરીને પગે લાગીને પાછું ભાગવતજી મૂકી દેવાનું. રોજનો આ રવિવારનો નિયમ રાખો. જો જીવનમાં કેવો ચમત્કાર થાય છે, આવતા વર્ષે મને જણાવજો, મારા નંબર તમારી પાસે આવશે જ. જો તમને તમારી બધી મનોકામનાઓ કહેતા પહેલા પૂરી ના થાય ને, તો મારું નામ હું બદલી દઉં. આ ભાગવતજીનો છે, ગેરંટી આપી છે પોતે ભગવાને. અહીંયા મારું આમાંથી ખિસ્સામાંથી મારું કશું જ નથી, ભાગવતજીની વાત છે. આગળ કીધું છે કે જો કદાચ કોઈ વ્યક્તિથી એક શ્લોક ના વચાય ને, બહુ અત્યારે કેવું હોય છે, બધાને આપણે કહીએ ને કથામ ચાલો, અમારે તો બહુ કામ, અમારે તો બહુ બિઝી અમે લોકો. મોટા ભાગે હિન્દુ ધર્મના લોકો વધારે પડતા બિઝી. હા, એટલે હિન્દુ ધર્મ પર પછી આવે આપણી ભૂલો. હા, અને આટલા દેવતા હોવા છતાં પાછા ક્યાં ક્યાં ચાદર ચડાવવા જઈએ આપણે. શાના માટે? તમને કયા દેવતા ઓછા પડ્યા? કયા દેવે તમને ના પાડી? કયા દેવી દેવતાએ ના પાડી કે તમારું કામ નહીં થાય? એમ કહો. હા, બાકી જે તમારા 33 કોટી દેવતા તમારું કામ ન કરી શક્યા, તો એ ચાદરવાળો તો નહીં જ કરે. હું ગેરંટી આજે લખીને આપું છું. જિંદગીમાં નહીં, તમારી 12 પેઢી નીકળી જાય તોય તમારું કામ નહીં થાય ત્યાં. એટલે ભૂલથી બી તમે નહીં, તમે તો નહીં જ જતા હોવ, પણ તમારી સાથેનું કોઈ બી જતું હોય ને, વિરોધ કરો. બધાનો ધર્મ સારો, આપણે આપણા ધર્મથી ચાલવાનું. આપણી પાસે બહુ વ્યવસ્થા છે. ભગવાને કૃષ્ણ આપ્યા, રામ આપ્યા, માતાજી આપી, હનુમાનજી આપ્યા, શિવજી આપ્યા, ગુરુજી આપ્યા. શાના માટે? કે તમને જે રસ્તે ફાવે તે રસ્તે ચાલો. તમને પગથિયા ફાવે છે, પગથિયેથી જાઓ. તમને ઢાળ ફાવે છે, ત્યાં જાઓ. ઉડન ખટોલાથી જવું છે, ઉડન ખટોલાથી જાઓ. તમારો ધર્મ નહીં. અહીંયા કીધું છે કે જો તમારાથી આખું ન વંચાય ભાગવત, તો અડધો શ્લોક વાંચો. અડધા શ્લોકમાં પણ ભગવાન રાજી છે આપણા માટે. વિચાર કરો, ભગવાને બહુ જ આસાનીથી, સરળતાથી રસ્તા બતાવ્યા છે ભાગવતમાં બેસવાના, ભાગવત સાંભળવાના, ભાગવતને